હરિઓમ. શ્રી સચ્ચિદાનંદ પરમાત્મને નમઃ. વહાલા ભક્તજનો, પરમ પવિત્ર પુરુષોત્તમ માસના આ દિવ્ય સત્સંગમાં આપ સર્વે હરિભક્તોનું હૃદયપૂર્વક સ્વાગત છે. કથાના પ્રારંભે પ્રભુના શ્રી ચરણોમાં વંદન કરીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મારા વહાલા આત્મ સ્વરૂપો, આ સંસારનો એક અટલ અને અમોઘ નિયમ છે. કરેલા કર્મો ભોગવવા જ પડે છે. માણસ ભલે ગમે તેટલા અંધકારમાં, ગમે તેટલું છુપાઈને પાપ કરે, પણ યાદ રાખજો કે એ વિધાતાના ચોપડે બધું જ નોંધાય છે. ઈશ્વરની આંખથી કંઈ છૂપું નથી. આપણી જૂની અને જાણીતી કહેવત છે ને કે જેવું વાવો તેવું જ લણો. જો બાવળ વાવશો તો કેરીની આશા કેવી રીતે રખાય? પરંતુ ધન્ય છે આ પુરુષોત્તમ માસ. આ એવો પવિત્ર મહિનો છે જેમાં કરેલું નાનું સરખું પુણ્ય પણ કરોડો ગણું થઈને પાછું મળે છે. અને જો અજાણતા પણ કોઈ પાપ થઈ ગયું હોય તો સાચા હૃદયથી કરેલી ભક્તિ અને પશ્ચાતાપના આંસુથી એ પાપ ધોવાઈ જાય છે. પ્રભુ કરુણા સાગર છે, તે માત્ર ભાવના ભૂખ્યા છે. આવો આ જ કર્મના સિદ્ધાંતને સમજાવતી એક અદ્ભુત કથા તરફ આગળ વધીએ. પરમ જ્ઞાની ગૌતમ ઋષિ પાસે જ્યારે સુદેવ બ્રાહ્મણ પોતાના સંતાનહીન જીવનનું દુઃખ લઈને ગયા, ત્યારે ઋષિએ કરુણા દ્રષ્ટિ કરી. ગૌતમ ઋષિએ સુદેવ બ્રાહ્મણને કહ્યું, હે સુદેવ, તું વ્યાકુળ ન થા. આ સામે આવી રહેલા પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં તું કોઈ પવિત્ર નદીના કિનારે જા. ત્યાં પવિત્ર માટીમાંથી પોતાના હાથે સુંદર શિવલિંગ બનાવ. ભાવપૂર્વક ભગવાન શિવની પૂજા કર અને પ્રભુ પુરુષોત્તમનું કઠોર વ્રત કર. તારા ભક્તિભાવથી પ્રસન્ન થઈને પ્રભુ તારા ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ આપશે. ગુરુની આજ્ઞા એ જ શિષ્યનો ધર્મ. સુદેવ બ્રાહ્મણે અને તેમની પત્ની ગૌતમીએ નદી કિનારે જઈ માટીનું શિવલિંગ સ્થાપી અત્યંત શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. દિવસ રાત પ્રભુના નામનું સ્મરણ કર્યું. વ્રતના પ્રભાવથી સમય પાકતા જ ગૌતમીની કુખે એક સુંદર તેજસ્વી બાળકનો જન્મ થયો. માતા પિતાના આનંદનો પાર ન રહ્યો. આખા ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ. બાળકનું નામ રાખવામાં આવ્યું મણિગ્રીવ. પરંતુ અરે રે, પ્રારબ્ધની ગતિ, વિધાતાના લેખ કેવા અકળ છે. એ જ લાડકો દીકરો મણિગ્રીવ જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ તેના લક્ષણો બદલાવા લાગ્યા. તે અત્યંત ઉદ્દંડ, અહંકારી અને નાસ્તિક નીવડ્યો. જે માતા પિતાએ તેને રાત દિવસ એક કરીને ઉછેર્યો હતો તે જ માતા પિતાનું એ અપમાન કરવા લાગ્યો. કુસંગતમાં પડીને તે જુગાર રમવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો અને અધર્મના માર્ગે ચાલવા લાગ્યો. વિચારો ભક્તો, એ ઘરડા મા બાપના દિલ પર શું વીતતી હશે? જે દીકરા માટે આખી જિંદગી વ્રત તપ કર્યા એ જ દીકરો કુળનો દીવો બનવાને બદલે કુળને કલંક લગાડવા લાગ્યો. સુદેવ બ્રાહ્મણ રાત રાતભર રડતા અને પ્રભુને આક્રંદ કરતા, હે પુરુષોત્તમ પ્રભુ, મારાથી એવી તે કઈ ભૂલ થઈ ગઈ? તમારા વ્રતના પ્રભાવથી મને પુત્ર તો મળ્યો, પણ આવો કપૂત કેમ પાક્યો? આના કરતાં તો હું નિસંતાન સારો હતો. માતા પિતાનું હૃદય ચીરાઈ ગયું. આખરે હારીને, થાકીને સુદેવ બ્રાહ્મણ ફરીથી પોતાના ગુરુદેવ ગૌતમ ઋષિના શરણોમાં દોડી ગયા. ગુરુદેવના ચરણોમાં માથું મૂકીને
રડી પડ્યા. ગુરુદેવે શાંતિથી આંખો બંધ કરી અંતર્ધ્યાન થઈને જોયું. મણિગ્રીવના ભૂતકાળના પાના ખુલ્યા. ગુરુદેવે ગંભીર અવાજે કહ્યું, સુદેવ, ધીરજ ધર. આમાં તારો કોઈ દોષ નથી. આ મણિગ્રીવ પૂર્વજન્મમાં એક અત્યંત લોભી અને કંજૂસ વેપારી હતો. તેણે પોતાના આખા જીવનમાં ક્યારેય કોઈ ગરીબને એક દમડી પણ દાનમાં નહોતી આપી. એટલું જ નહીં, તે સાધુ સંતોની મજાક ઉડાવતો અને ધર્મને પાખંડ ગણતો. તારા પુરુષોત્તમ માસના વ્રતના પુણ્યથી તે તારા જેવા પવિત્ર બ્રાહ્મણના ઘરે જન્મ્યો તો ખરો, પણ તેના પૂર્વજન્મના પાપના સંસ્કારો, તેની એ વાસનાઓ હજુ ગઈ નથી. એ પાપ આજે ઉદ્દંડતા બનીને બહાર આવી રહ્યું છે. માટે જ ભક્તજનો, કથા આપણને સમજાવે છે કે માત્ર સંતાન આપવું પૂરતું નથી. સંતાનને સંસ્કાર આપવા એ સૌથી મોટું પુણ્ય છે. પૂર્વજન્મના પાપોને ધોવા માટે આ જન્મમાં સત્સંગ અને સદ્વિચારોનું સિંચન કરવું બહુ જરૂરી છે. આજના આ આધુનિક યુગમાં આપણા બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે, ત્યારે તેમનામાં ભારતીય સંસ્કારોનું સિંચન કરવા અને ઘરમાં સુખ, શાંતિ તેમજ દિવ્ય ધાર્મિક વાતાવરણ ઊભું કરવા માટે આજે જ સંપર્ક કરો રાધા શિવ ઓરાનો. સકારાત્મક અને સંસ્કારી જીવનશૈલી માટેનું એકમાત્ર વિશ્વસનીય સ્થાન એટલે રાધા શિવ ઓરા. તો વહાલા શ્રોતા મિત્રો, પૂર્વજન્મના પાપના ભાર નીચે દબાયેલો આ મણિગ્રીવ શું ક્યારેય સુધરશે ખરો? એ ઘરડા અને પવિત્ર માતા પિતાના આંસુ શું પ્રભુ પુરુષોત્તમ લૂંટશે? મણિગ્રીવનો ઉદ્ધાર કેવી રીતે થશે અને તે સન્માર્ગે કેવી રીતે આવશે? આ હૃદયદ્રાવક અને દિવ્ય કથા આપણે આવતીકાલે એટલે કે 11મા દિવસની કથામાં શ્રવણ કરીશું. ત્યાં સુધી પ્રભુના નામનું સ્મરણ કરતા રહો અને પ્રેમથી બોલો, ભગવાન પુરુષોત્તમ રાયની જય. આજના આનંદની જય. સહુ ભક્તજનોની જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.